12 વર્ષનો વનવાસ અને 13મું વર્ષ ગુપ્તવાસનું સમાપન થયું. અને વિદુરે ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જ્યારે બેઠા છે ત્યારે કીધું કે મહારાજ, પાંડવોને એના ભાગનો હિસ્સો આપી દઈએ. અને ત્યારે દુર્યોધને વિદુરજી મહારાજનું અપમાન કરીને કહે છે કે તમારા જેવા મંત્રીની મારે જરૂર નથી કે મારા પક્ષમાં રહી અને હિત તમે પાંડવોનું ઈચ્છતા હોય, પક્ષ તમે પાંડવોનો લેતા હો, ચાલ્યા જાઓ મારા રાજ્યમાંથી. અને જ્યારે એમને તિરસ્કાર આપીને કાઢી મૂકે છે ત્યારે વિદુરજી મહારાજ ત્યાંથી નીકળી ગયા. અને એ વિદુરજી મહારાજ નીકળ્યા પછી ભગવાન કૃષ્ણ ત્યાં દૂત બનીને આવે. અને દૂત બનીને આવેલા કૃષ્ણ દુર્યોધનને સમજાવે, પણ દુર્યોધન સમજતો નથી. ભગવાને ત્યાં સુધી કીધું 5 ગામ આપી દે, છતાં પણ દુર્યોધન માન્યો નહીં. 100ની અણી ખૂતે એટલો ભાગ પણ હું પાંડવો નહીં આપું. એને કરવું હોય તો યુદ્ધ કરે મારી સાથે, અને લડી અને જીતી જાય, પછી ભલે પાંડવો લઈ જાય. પરમાત્માએ સમજાવ્યું કે દુર્યોધન, યુદ્ધ થશે, નહીં જીત પાંડવોની થાય, નહીં જીત કૌરવોની થાય, જીત કાળની થશે. આમાં કેટલાય નિર્દોષ જીવાત્માઓ મરાઈ જશે. માટે કહું છું તમે સમજી જાઓ, સમજી જાઓ. પણ દુર્યોધન ન સમજ્યો અને અંતે યુદ્ધ એ જ નિર્ધાર કર્યો. પછી બપોરનો સમય થયો અને ભગવાનને કે હાલો જમી લઈએ. પરમાત્માએ કહ્યું ના, મારે તારી ઘરે જમવું નથી. કેમ? તો પ્રભુએ કહ્યું કે જ્યાં ભાવ ન હોય ત્યાં જમાય નહીં કોઈ દિવસ. ભાવ હોય તો જમાય. અને દુર્યોધનને પરમાત્મા પ્રત્યે કોઈ ભાવ નહોતો, એટલે પરમાત્મા જમ્યા નહીં. અને પરમાત્મા વિદુર કાકાના ઘરે ગયા. અને વિદુરના ઘરે જઈ ભગવાને તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાધો. અને એ બાજરાનો રોટલો ખાધો. અરે લખ્યું છે કે સુલભા નારીએ આપેલી કેળાની છાલ ભગવાન ખાય છે. કેળાની છાલ ભગવાન ખાય છે. કેમ? ભગવાન ભાવના ભૂખા છે. ભાવ કા ભૂખા મેં भाव ही एक सार है, भाव से मुझको भजे उनका बेड़ा पार है. भाव का भूखा में भाव ही एक सार है, भाव से मुझको भजे उसका बेड़ा पार है. ए वालो मारो भावनो ભૂખ્યો ભાવથી જમી લઈ, મારો ભાવનો ભૂખ્યો ભાવથી જમી લઈ. પત્રમ પુષ્પમ ફલમ તોયમ, ભગવાનને પત્ર આપો, પુષ્પ આપો, ફળ આપો. પ્રેમથી જે ભગવાનને આપો એ ભગવાન ગ્રહણ કરે છે. પરમાત્મા કૃષ્ણ કહ્યું છે પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ સંસારનો જીવ મને જે ભાવથી આપે એ ગ્રહણ કરું છું. ભાવ વગરનું પરમાત્મા કઈ ગ્રહણ ન કરે. અને આ દુનિયામાં ભાવ વગરનું કઈ આવતું નથી. હવે શાક માર્કેટમાં જઈ અને ટમેટાની લારી વાળાને પૂછો છો, હે ભાઈ આ ટમેટાનો શું ભાવ? હવે ટમેટું એક ભાવ વગરનું ન આવે તો કૃષ્ણ ક્યાંથી ભાવ વગર તમારી પાસે આવવાના હતા? ભાવ હોય તો તમે કૃષ્ણ પાસે જઈ શકો. ભાવ હોય તો કૃષ્ણ તમારી પાસે આવે. એમનો ન આવે. આ તમે આટલી બધી જનમેદનીમાં અહીંયા આવ્યા છો, શું ભાવ વગર આવ્યા છો? તમને પરમાત્મા ભાવ થયો એટલે તમે આવ્યા છો. અને તમારામાં પરમાત્માને ભાવ થયો ને એટલે તમે જુઓ ભગવાને કેટલી કૃપા કરી, હે કેટલી દયા કરી તમારા ઉપર. કે મંડપમાં બેઠા એને તડકો નથી લાગતો તો બહાર હોય ને કેમ તડકો લાગવો? તો ભગવાને જો વાદળા મૂકી દીધા સૂરજની આડા, આમ તો છાંયો કરી દીધો. હા, આ ઠાકોરજી છે. તમે ભગવાનમાં ભાવ રાખો તો ભગવાન તમારામાં ભાવ રાખે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. તમે કૃષ્ણમાં ભાવ રાખો તો કૃષ્ણ તમારામાં ભાવ રાખે. એમનો ભાવ ન રાખે વાલા. તો પરમાત્મામાં ભાવ હતો વિદુર અને સુલભા નારીનો. એટલે પ્રભુ ત્યાં ગયા. અને એ પ્રભુ બંટીનો રોટલો અને તાંદળિયાની ભાજી અને ભાવથી ભગવાન જમે.
ઓલી ગોપીએ ભગવાનને આમંત્રણ આપ્યું, કનૈયા મારી ઘરે જમવા આવીશ? અરે હા ગોપી, તારી ઘરે કાલ જમવા આવીશ, હાલ. અને ભગવાને હા પાડી અને ગોપી ઘરે ગઈ. રાતે નિંદર નો આવી ગોપીને. વેલી હવારમાં ઉઠી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારમાં ઉઠીને નાવા બેહી ગઈ, સીધું દાંતણ ભૂલી ગઈ. અને જે હાડી પહેરવાની હતી પહેરવાની મુક પડતી, ખંભે નાખીને ઉપડી. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. અને એ જ્યારે પાણી ભરવા ગઈ નો વાંધો તો, પણ ભાવમાં એટલી બધી ઓતપ્રોત થઈ ગઈ કે ભરેલા બેડા મુકતી આવીને ખાલી લઈને આવી પાછી. કેટલા લોકો પાસે કથા કીર્તનની બુક છે? હાલો, એમાં આપણે થાળ આપ્યો છે. 94 પેજ ઉપર છે. ચાલો કાઢો. એમાં જુઓ, ત્રીજી લાઈન છે. સવારે ઉઠી નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. સવારે ઉઠીને નાવા બેઠી, દાંતણ ભૂલી ગઈ. ખંભે નાખી સાડી ગોપી પાણી ભરવા ગઈ. કાનાને ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નોતરું દીધું ને ગોપી ભાન ભૂલી ગઈ. ગોપી ભાન ભૂલી ગઈ. પાણીના બેડા ભરેલા મુકતી આવી અને ખાલી લેતી આવી. અરે એનાથી ઘરે આવીને નક્કી કર્યું કે રસોઈ શું કરું? કનૈયો જમવા આવે છે તો. અને બહુ વિચાર્યા પછી નક્કી કર્યું, હાલને ગાયના દૂધની એને ઘાટી ખીર બનાવું. કનૈયો આવે તો કનૈયાને ભાવે. અને ગોપીએ ખીરનું એને મૂક્યું આંધણ. દૂધ ઉકાળ્યું, હાકર નાખી, ચોખા નાખ્યા, થોડોક રવો નાખ્યો અને ખીર બનાવી. એમાં જાયફળ નાખ્યું, એલચી નાખી, ડ્રાયફ્રૂટ નાખ્યું ટુકડા કરીને. નકર ખીર પીવાની હોય, પણ હવે ચાવવી પડે ખીર. ગોપીને એમ થયું કે કનૈયો આવે છે, હાલને થોડીક વધારે મીઠી બનાવું, એને ભાવશે મીઠી ખીર, એટલે લાય વધારે ખાંડ નાખું. પણ એ ભાવમાં ખાંડનો ડબ્બો મૂક પડતો ને એને ઉપાડ્યું મીઠું. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. ખોબો ભરીને મીઠું નાખ્યું, ખીર ખારી થઈ. પૂરી વણીને તૈયાર કરી, તળતા ભૂલી ગઈ. કાનાને ગોપી ભાન ભૂલી ગઈ. પૂરી અડધી તળી ને અડધી કાચી રાખીને ભગવાન આવ્યા તો ન આસન આપ્યું બેસવા માટે, જમવા આવ્યા તો આસન ન આપ્યું, થાળી નો આપી, પાટલા ઉપર પીરસી દીધું સીધું. વાલો મારો જમવા બેઠો, આસન ભૂલી ગઈ. જમવા બેઠો, આસન ભૂલી ગઈ. પાટલા ઉપર પીરસી આવી, થાળી ભૂલી ગઈ. કાનાને ગોપી ભાન ભૂલી ગઈ. અરે એટલાથી ઉભો રે તો ઠીક વાત છે. પોતે હારે જમવા બેહી ગઈ. કનૈયાની હારે પોતે થાળી લઈ લીધી અને કનૈયાની પેલા પોતે ચાલુ પડી ગઈ. પોતે જમવા માંડી અને ભગવાનને પેલા જમી કારવીને ભગવાનને પૂછ્યું કે કનૈયા રસોઈ કેવી થઈ? ભગવાન મનમાં કે ખાવા તો દે, પછી ખબર પડે કેવી થઈ. પેલા જમી તો લેવા દે મને. અને ત્યારે ગોપીના ભાવની એ રસોઈ જમી, ખારી ખીર ખાય અને મારો ઠાકોરજી જવાબ આપે છે. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. વાલો મારો હસીને બોલ્યો, હાથમાં તાળી દઈ. એ
કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. કનૈયો મારો હસીને બોલ્યો હાથમાં તાળી દઈ. રાધાજી તો રોજ જમાડે, રાધાજી તો રોજ જમાડે, તારા જેવું નહીં. કાનાને નૂતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. કાનાને નૂતરું દીધું રે ગોપી ભાન ભૂલી ગઈ. તો જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન જમવા જાય છે. અને વિદુર કાકાના ઘરે ભગવાન જમવા ગયા. ત્યાં આગળ જઈ પરમાત્માએ જમ્યા છે. ત્યાંથી નીકળી ગયા. સમય ઘણો વ્યતીત થયો. વિદુર કાકા યાત્રાએ નીકળી ગયા. કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ પણ સમાપન થઈ ગયું. અને પછી બરાબર યાત્રા કરતા કરતા યમુનાના કિનારે જ્યારે વિદુરજી પહોંચ્યા ત્યારે ઉદ્ધવજી મહારાજ ભગવાનની પાદુકાઓ લઈને એને મળે છે. ઉદ્ધવ અને વિદુરનું મિલન થયું. અને ત્યાં આગળ જઈ અને વિદુરે પ્રશ્ન કર્યો, શું કરે પ્રભુ? ત્યારે ઉદ્ધવજી મહારાજે કહ્યું, અરે કાકા, તમે પ્રભુની વાત કરો છો, પણ પ્રભુ તો હવે સ્વધામ ગમન જયા છે. અહીં રહ્યા નથી. અહીંયા રહ્યા નથી. પ્રભુ સ્વધામ ગમન થયા છે. અને પરમાત્મા સ્વધામ ગમનના સમાચાર સાંભળી, ઉદ્ધવની વાત સાંભળી અને વિદુરજી દુઃખી થયા. ભગવાનનો સંદેશો સાંભળવાની ઈચ્છા કરી. એટલે ઉદ્ધવના કહેવા મુજબ વિદુરજી મૈત્રેય ઋષિના આશ્રમમાં જવાનો ઉપદેશ આપ્યો. અને બીજા દિવસે સવારમાં વિદુર ગંગાના ઘાટ ઉપર જવા માટે નીકળ્યા છે. અને ત્યાં આગળ મૈત્રેય ઋષિના આશ્રમમાં જઈ અને વિદુરજી પોતાનો પ્રશ્ન કરે, સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારંભા. વિંદેત ભૂયસ્તતૈવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વિદેનઃ. મૈત્રેય ઋષિ જ્યારે જ્ઞાનની ઉપદેશ આપવા માટે બેઠા ત્યારે વિદુરે પ્રશ્ન કર્યો કે બાપજી, આ સંસારમાં માણસ સુખી બને છે, આ સંસારમાં માણસ દુઃખી બને છે, એનું કારણ શું છે? સુખાય કર્માણિ કરોતિ લોકો નતૈ સુખમ વાન્યદુપારંભા. શું કારણ છે એનું? અને ત્યારે મૈત્રેય ઋષિ કહ્યું, કર્મણ્યે વાધિકા રસ્તે માં ફલેષુ કદાચન. આ સંસારનો જીવ કર્મથી સુખી બને છે અને કર્મથી દુઃખી બને છે. કર્મ જ પ્રધાન છે સંસારમાં. અને પછી મૈત્રેય ઋષિ આ પૃથ્વીના સર્જનની કથા બતાવે કે ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક કમળ અને એની ઉપર બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. બ્રહ્માને આ સૃષ્ટિ સર્જનનું કાર્ય સોંપ્યું. અને એવા સમયે જળચરોની રચના થઈ, પણ ભૂચરોની રચના માટે ધરતીની જરૂર હતી. તો ધરતી પૃથ્વીમાં લીન હતી, આ ધરતી જળમાં લીન હતી. એટલે એને લેવા માટે થઈ બ્રહ્માજીએ ભગવાન નારાયણને પ્રાર્થના કરી. અને ભગવાન નારાયણ એક વરાહ અવતાર લઈ અને પરમાત્મા પૃથ્વીને લેવા માટે પ્રગટ થયા છે. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી. પરમાત્મા વરાહ અવતાર લઈ ભગવાન ધારણ થયા છે. ત્યાર પછી પૃથ્વીને લેવા માટે જ્યારે ભગવાન ગયા અને પોતાની દાઢ વડે ખેંચે છે, એ દાઢ વડે પૃથ્વીને ખેંચીને જ્યારે લઈને આવે ત્યારે હિરણ્યાક્ષ નામનો અસુર ત્યાં માર્ગમાં આવે છે. હિરણ્યાક્ષ નામનો અસુર એને માર્ગમાં આવીને કહે છે કે આ છોડી દે, ધરતી મારી છે, મારી છે, મારી છે. ભગવાન કહે હજી બહાર તો લઈ નથી ગયો. ત્યાં તો બધા કહેવા માંડ્યા કે આ મારી છે, મારી છે, મારી છે. આ સંસારમાં પૃથ્વી કોઈની નથી, યાદ રાખજો. સૌની માં છે આ ધરતી. ધરતીને ક્યારેય ભોગવશો નહીં, માને ક્યારેય ભોગવાય નહીં. ભગવાન બહુ સમજાવે છે પણ હજી માયનો નહીં હિરણ્યાક્ષ. વિદુરજીએ પ્રશ્ન કર્યો, બાબજી આ હિરણ્યાક્ષ કોણ હતો? તો કહે દિતિનો દીકરો હતો. અરે દિતિ તો દેવોની માતા છે અને એ અસુરોની માતા કેમ બન્યા? તો કહે છે એનું એક કારણ હતું કે જ્યારે સંધ્યાના કાળે દિતિના મનમાં કામ પ્રવેશ થયો અને એ સંધ્યાના કાળે કામ પ્રવેશ કરવાને લઈ અને પોતાના પતિ કશ્યપ ઋષિને કહ્યું કામને ભોગવ્યો. પણ ઋષિવર ના પાડે છે કે દેવી સંધ્યાનો સમય છે અને સંધ્યાના સમયે કામ ન ભોગવાય. સંધ્યાનો સમય ભોગ અને ભોજન માટે નથી, કેવળ ભગવાનના ભજન માટે સંધ્યાનો સમય છે.
મનના દેવ ચંદ્રમા અને બુદ્ધિના દેવ ભગવાન સૂર્યનારાયણ આ બેવ જણા દુર્બળ બન્યા હોય એટલા માટે થઈ અને એવા સમયે કોઈ બીજું કામ ન કરીએ, કેવલ પરમાત્માનું સ્તવન કરીએ, કેવલ ભગવાનનું ધ્યાન ધરીએ. પણ દીતિના મનમાં કામ પ્રબળ બન્યો હતો અને એ કામને ભોગવું એને અંતે એટલે એના ઉદરની અંદર રાક્ષસો આવ્યા અને એ રાક્ષસો હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ છે. આ બે રાક્ષસો આવ્યા છે. એમાં હિરણ્યાક્ષને ભગવાન વરાહ ઉદ્ધાર કરે છે. જ્યારે ભગવાન સાથે યુદ્ધ કરે છે ત્યારે પરમાત્માએ એનો નાશ કર્યો. આ સંસારમાં જેટલા મારું મારું કરે છે બધા મરે છે અને જેટલા લોકો તારું 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 કરે છે બધા લોકો તરી જાય છે. આ સંસારમાં આપણું કાંઈ છે જ નહીં, આ બધું ભગવાનનું છે. ત્વદિયમ વસ્તુ ગોવિંદ તુભ્યમેવ સમર્પયેત. હે ગોવિંદ, આ બધું તમારું છે, અમારું કાંઈ છે નહીં અહીંયા. પણ છતાંય આપણે તો એ હામો લીમડો દેખાય ને ત્યાં સુધી મારી જમીન છે. આપણું હોય ને તો આપણે ભેગું આવે, આપણું આપણી ભેગું આવે, પડ્યું ન રે. તારી વાડી ઘોડી ને લીમડી એમાં તારું કાંઈ નથી, એને જાતા જરાય વાર ન લાગે. અને અંતે ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કર્યો. પણ આ બે અસુરો હતા કોણ? જય અને વિજય ભગવાનના દ્વારપાળો હતા. જય વિજય નામના બે દ્વારપાળો પરમાત્માના. અસુર કેમ બન્યા? તો કહે છે કે સનત કુમારો ભગવાનના દર્શન માટે જતા હતા. પ્રભુના દર્શન માટે જ્યારે સનત કુમારો જતા હતા ત્યારે દ્વારપાળના રૂપમાં જય અને વિજય ના પાડી કે અંદર નહીં જવાય. ભગવાનના દર્શન કરવા જવામાં એને રોક્યા એટલે સનત કુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ, તમે અસુર યોનિના થઈ અને આ ધરતી ઉપર જન્મ લેશો. આ કથા મને તમને બતાવે છે કે ભગવાનના દર્શનમાં ક્યાંય અડચણ રૂપ બનવું નહીં, કોઈની આડે આવવું નહીં ક્યારેય. ભગવાનના દર્શન કરવા માટે જે કોઈ માણસ જતો હોય એની સાથે આપણે ન જઈએ તો કાંઈ નહીં. પરમાત્માની કથા સાંભળવા કોઈ જતો હોય ત્યાં આપણે ન જઈએ તો કાંઈ નહીં. અરે કથા આપણે આપણી ઘરે ન કરીએ તો કાંઈ નહીં, પણ જે લોકો કથા કરી રહ્યા છે એની ક્યારેય ટીકા પણ ન કરવી. આ પણ પરમાત્માનો અપરાધ થઈ રહ્યો છે, આ પણ પાપ કર્મ છે. ક્યારેય કોઈને કથામાં જતા, ક્યારેય કોઈને મંદિરોમાં જતા ક્યારેય રોકશો નહીં. તમે કોઈ અન્ય સંપ્રદાયમાં આસ્થા ધરાવો છો અને તમારો પાડોશી, અરે તમારા ઘરનો જ વ્યક્તિ બીજા સંપ્રદાયમાં જો આસ્થા ધરાવે છે તો એમાં કાંઈ ખોટું નથી. એની જ્યાં શ્રદ્ધા છે ત્યાં એ ભગવાન માને છે, તમારી જ્યાં શ્રદ્ધા છે ત્યાં તમે ભગવાન માનો. પણ કાંઈ તમારે એમાં થોપી ન બેસવાનું હોય હું જ્યાં માનું છું ત્યાં જ. હાહુ જે ભગવાનને માને છે એ જ ભગવાનને દીકરાની વહુ માનવી જોઈએ, આવું જરૂરી નથી. મેં તો ઘણી જગ્યાએ જોયું છે આવું. હાહુ જે ભગવાનને માને એ ભગવાનને દીકરાની વહુ ન માને તો બીજા ભગવાનને માનવાય ન દે, બીજા ભગવાનનો ફોટોય ન રાખવા દે. તો યાદ રાખજો કે તમે ભગવાનના દર્શન કરવા એની જ્યાં શ્રદ્ધા છે ત્યાં તમે અડચણ બનો છો. આવતા જન્મમાં તમારે રાક્ષસ થવું પડશે ને થવું જ પડશે, એમાં સંશય નથી. માટે જ્યાં દીકરાની વહુને, જ્યાં સાસુમાને શ્રદ્ધા છે ત્યાં હવના ભગવાન હવ માને. એક મંદિરમાં બધા ભેગા કરો, હું વાંધો? આખું ભગવાનનું બ્રહ્માંડ અહીંયા આવે. સાસુમાં વૈષ્ણવ હોય તો એ વૈષ્ણવના ભગવાન ઠાકોરજીને માને, એનો ઘરવાળો ભગવાન શિવને માનતો હોય તો શિવલિંગ ઘરમાં રાખે, એના સસરા વળી માતાજીને માનતા હોય તો માતાજીની છબી ઘરમાં રાખે, અને વહુ ભગવાન સ્વામિનારાયણને માનતી હોય તો એ સ્વામિનારાયણ ભગવાનને મંદિરમાં રાખે. આમાં ભગવાનને ક્યાંય વાંધો નથી, વાંધો તો આપણે નાખ્યો જ બધો. એક મંદિરમાં રહેવા માટે ભગવાનને કોઈને વાંધો નથી, આપણને બધાને વાંધો છે, એકમાં ન રહેવા જોઈએ. ભગવાનના દર્શન માટે જે માણસ જતો હોય એમાં ક્યારેય તમે અડચણરૂપ ન બનશો, ક્યારેય વચ્ચે ન આવશો. એટલે તો હું વારંવાર કહેતો હોઉં કે જ્યારે તમે ભગવાનની કથા સાંભળતા હો, તમે બેઠા હો, ત્યારે આપણે વચમાં ઊભા ન થઈએ. કોઈકના દર્શનમાં, પરમાત્માની નજીક આવવામાં, ભગવાનની સામે જોવામાં કોઈકની વચ્ચે આપણે આવીએ અને એ બાધા બનીએ અને એ બાધક આપણને સજા રૂપે આપણને પાપ બને, એવું શું કામ કરવું જોઈએ આપણે? તમે કેટલા ભાવથી ભગવાનની સામે જોવામાં જોયા. એટલે તો હું વારે વારે તમને ભગવાનની સામે જોવડાવ્યા જ કરું. ઘણા લોકો મને પૂછતા હોય કે હે દાદા, આપણે મંદિરમાં ભગવાનની સામું જોયા કરીએ તો એ આપણને જોતા હોય કોઈ દી?
મારે તમને એટલું જ કહેવું છે કે તમારી બાજુમાં 5મી 6ઠી લાઈનમાં બેઠેલો માણસ જેને તમે ઓળખતા નથી, તમે વારા ઘડી એની સામું જોયા કરો. એ તમારે સામું નથી જોતો, યાદ રાખજો. તમે ઓળખતા નથી છતાં તમે માણસની સામે વારા ઘડીએ જોયા કરો. એક સમય તો એવો આવશે કે તમારા બેની નજર મળી જાય, ત્યારે તમને જોતો હશે, તમે એને જોતા હશો. એમ ભગવાનના મંદિરમાં પણ થશે. તમે જોયા કરો, ક્યારેક તમારી સામું જોઈ લેશે. તમે જોયા જ કરો એની સામે, ક્યારેક તમારી સામી નજર પડશે એની, અને એની નજર તમારા ઉપર પડશે ને એટલે આખી દુનિયાને તમારી ઉપર નજર નાખવી જ પડશે, એમાં હાલશે જ નહીં. જ્યારે ભગવાનની નજર તમારા ઉપર પડે, જ્યારે ઠાકોરજી તમારા ઉપર રાજી થાય. આપણી કહેવત છે કે માણા જો પાણી વાળવા બે તો દિવસમાં 1 2 વીઘા માંડ પલ્લે, પણ ઠાકોરજી રાજી થાય તો આખી નવખંડ ધરતી લીલોડી કરે વાલા. કારણ પરમાત્મા છે. એમ જેના પર ભગવાન રાજી થાય એના પર આખી દુનિયા રાજી થાય. તો સનત કુમારોના શ્રાપને લઈ અને જય અને વિજય 3 જન્મ લઈ અને આ ધરતી પર આવે છે. પહેલો જન્મ એનો થયો છે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણ. ત્રીજો જન્મ થયો દંતવક્ર અને શિશુપાલ. એમાં પરમાત્માએ વરાહ અવતાર એ જ પ્રહલાદ બનીને આવ્યા હતા. આ ધરતીને લાવી ભગવાને પ્રસ્થાપિત કરી અને પછી એમાં સજીવ સૃષ્ટિ રચના થાય. માનસ પુત્રોએ સંસાર ચલાવ્યો નહીં, એટલે બ્રહ્માજીએ એક પુરુષ અને એક સ્ત્રીનું જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી. બેયને કહ્યું, જાઓ તમે દાંપત્ય જીવન ચલાવો અને પૃથ્વીનો વિસ્તાર કરો. ત્યારે મનુ મહારાજ અને શત્રુપા રાણીએ દાંપત્ય જીવન ચલાવ્યું. એને ત્યાં 3 દીકરીઓ થઈ, દેવહૂતિ, આકુતિ અને પ્રસૂતિ. આ 3 દીકરીઓ થઈ. 2 દીકરાઓ થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત નામના રાજા. આ 2 દીકરાઓ થયા. અને એમાં દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા છે. કરદમ ઋષિને બ્રહ્માએ કહ્યું કે કરદમ તમે સંસારને સ્વીકારો. કરદમ ઋષિ કહે છે, બ્રહ્માજી મારે ત્યાં પત્ની હોય અને એ પત્ની દ્વારા જો ભગવાન જેવો દીકરો ન થાય ને તો મારે સંસાર સ્વીકારવો જ નથી. મારું દાંપત્ય જીવન તો ત્યારે ધન્ય બને કે જ્યારે ભગવાન જેવો દીકરો થાય. એટલે બ્રહ્માએ કીધું, એક કામ કરો, તમે પરમાત્માનું ધ્યાન ધરો, ઠાકોરજી તમારી ઈચ્છા સંપન્ન કરશે. અને એવા સમયે કરદમ ઋષિએ ભગવાનની આરાધના કરી. પ્રભુ પ્રગટ થયા અને પ્રભુ માંગતા આવડવું જોઈએ. માણસને માંગતા આવડવું જોઈએ. અહીંયા કરદમ ઋષિ એમ ન કીધું મને પત્ની આપો, પણ એવું કહ્યું કે મને તમારા જેવો દીકરો થાય અને એના માટે તમારે લગ્ન કરવા પડે. તો કરદમ ઋષિ કીધું કે તમારે જે માના કુખથી જન્મ લેવો છે એ સ્ત્રી હારે મને પરણાવી દો. મને પરણાવવાનું કામે તમારું અને મારી ઘરે દીકરો બનીને આવવાનું કામે તમારું. આવી રીતને માંગતા આવડવું જોઈએ માણસને. પણ આપણે તો એને મા પાસે જઈએ કે ભગવાન પાસે જઈએ, એક જ વસ્તુ માગે, હે ભગવાન હારો બંગલો થઈ જાય, હારું મકાન થઈ જાય, હારી ગાડી થઈ જાય, હારો પૈસો થઈ જાય, હારી ફેક્ટરી થઈ જાય. આના સિવાય આપણે કોઈ દી કાંઈ માગ્યું? કોઈ દી કાંઈ માગ્યું નથી. ભગવાન પાસે માગવું હોય તો વાલા ભક્તો ભગવાનની ભક્તિ માગજો, પરમાત્માનો અનુગ્રહ માગજો. અબ કछु નાથન ચાહિય મોરે. હે નાથ, મારે બીજું કાંઈ નથી જોઈતું, માત્ર જોઈએ છે તો તમારો અનુગ્રહ જોઈએ છે, તમારી કૃપા જોઈએ છે. તમારો કૃપાનો પ્રસાદ મને મળે. જેવું તેવું માગવા જતા નહીં, અને નકર જેવું તેવું માગશો તો ભગવાન આપશે નહીં. કારણ ઈ કાંઈ ગાંડો નથી રે, ઈ કાંઈ ઘેલો નથી રે, ઈ કાંઈ જો માગો ને તો હંમેશા ઓછું મળે, આ પાક્કું છે. માગવાથી 2 વસ્તુ થાય, એક તો ઓછું મળે અને એક માન ઘટે. પરમાત્મા પાસે ખાલી તમારા સંકલ્પો જાહેર કરી દો. સંકલ્પ જાહેર પરમાત્મા પાસે એવો કહેવાય કે જે પરમાર્થ ન હોય, પોતાના માટે ન હોય. બાકી તો ભગવાનને જે આપવું એ આપે. મેં એમ કહ્યું કે તથાસ્તુનો સંકલ્પ જાહેર કર્યો અને 600 લોકો મારે ગોતવા છે કે જે દર વર્ષે 5 વર્ષ સુધી આપણે જે ક્રમ ચલાવવાનો, એમાં 600 માણસો એક વર્ષે જોઈએ
કે 51,000 રૂપિયાથી એક બાળકને દત્તક લે તો અમારે હરિહરાનંદ ભારતી બાપુ જુનાગઢ આશ્રમ ભારતી આશ્રમથી, જોકે કાલ તો કાનમાં કહી ગયા મને કે મારું લેણું બાકી છે, હજી કથા કરી દેવાની મને એમ. શિવરાતની કથા આપી હતી પણ સમયાનુસાર કંઈક બંધ રહી, એમાં વળી પાછો ફેરફાર થયો એટલે મને કે મારું લેણું બાકી છે. અને ભારતી બાપુએ ચિઠ્ઠી મોકલી કે તથાસ્તુ વિદ્યાપીઠમાં 3 વર્ષ માટે 3 બાળકો હું દત્તક લઉં છું. 3 બાળકો એમણે દત્તક લીધા છે. હવે એક સાધુ થઈ અને 3 બાળકો દત્તક લે તો આપણે તો સંસારી છીએ. અને આ 600 માણસો થાય એટલે મને કહેજો પાછા, દિવાળી સુધીમાં 600 કરવાના છે અને ચિંતા ન કરતા થઈ જાય. દિવાળી સુધીમાં બાપા 2 જ સંકલ્પો છે, એક 10,000 માણસોનો પરિવાર બને 2100 રૂપિયા વાળો, અને એક 600 માણસોનો પરિવાર બને 51,000 રૂપિયા વાળો, જેમાં બાળકોને દત્તક લેતા હોય. એમાં આ કથા ઓનલાઈન જ્યાં ચાલે છે લક્ષ ટીવીમાં, એમાંથી જોઈને દુર્ગાબેન શંકરભાઈ સુથાર વડોદરાથી, એમણે પણ 51,000 રૂપિયા આપીને એક છોકરાને દત્તક લીધો છે, અને તાળીઓથી વધાવીએ. 11,000 રૂપિયા ગૌરીબેન ધીરજલાલ દેસાઈ ઉપલેટા, 5,000 રૂપિયા પ્રિયલબેન ગાંધી ધયાજ તાલુકો પાદરા, અને 5 વર્ષના એક હારે 2100 રૂપિયા લેખે 10,500 રૂપિયા જયંતિભાઈ વિઠ્ઠલભાઈ ગાંધી પાદરા. આ તમામ દાતાઓને એકવાર તાળીઓથી વધાવી દો કે જે લોકો ઘરે બેસીને કથા જોઈ રહ્યા છે. તો ભગવાન પાસે માગો નહીં તો તમારી પાસે અનેક ગણું આવે, માગો નહીં તો. 2-5 ફૂલ લઈ મંદિરે આવે, મને મનાવવા ન થવું માને, એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એવા 2 ફૂલના 2 લાખ દેતો નથી રે, ઈ કાંઈ ગાંડો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. એ ગાંડો ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે, ગાંડો. ગાંડો નથી રે, ઘેલો ઘેલો નથી રે. આ સંસારમાં ભગવાન કહે છે હું ગાંડો નથી, જે કાંઈ માગી લો ને આપી દઉં. પણ પરમાત્મા પાસે માગવું હોય તો એવું મગાય કે જેનાથી આપણો ભાવ સુધરી જાય. કરદમ ઋષિએ માગ્યું, પ્રભુ તમારા જેવો દીકરો થાય. અને ત્યારે ભગવાને કહ્યું કે કરદમ ઋષિ, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ, પણ તમારે લગ્ન મનુપુત્રી દેવહૂતિ સાથે કરવાના છે. આજથી 3જા દિવસે તમારા આશ્રમની અંદર એક રથ આવશે, અને એમાં મનુ મહારાજ અને શત્રુપા રાણી પોતાની દીકરી દેવહૂતિને લઈને આવશે, અને તમે એની સાથે લગ્ન કરજો, અને હું તમારે ત્યાં પધારીશ. આટલું કહી ભગવાન અંતર્ધાન થયા. 3જો દિવસ થયો, અને ભગવાનના કહેવા મુજબ પોતાની દીકરીને લઈ અને મનુ મહારાજ શત્રુપા રાણી દીકરીનો હાથ દેવા માટે થઈને આવે છે. કરદમ ઋષિ સાથે એના લગ્ન કરવાની વાત કરે, પણ કરદમ ઋષિએ એક પોતાનો નિયમ કહ્યો છે કે મારી એક પ્રતિજ્ઞા છે કે તમે મારી સાથે લગ્ન કરો, પણ મારે સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડી અને ચાલ્યો જઈશ. પછી એમ ન કહેતા કે સંસાર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડ્યું જ શું કામે. અને એ સમયે દેવહૂતિએ કહ્યું કે ભલે કાંઈ વાંધો નહીં, આ સંકલ્પ પણ મને મંજૂર